મને 10 માર્ક્સ મળી ગયા. कौन है ये लोग? कहां से आते हैं ये? ચાલ 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 ચાલ. સાત स्टार्ट करो. તો તમે મારી પાછળ જોઈ શકો છો. અહીંયા પહેલા જમાનામાં અનાજનું સંગ્રહ કરવામાં આવતો હતો, અનાજ ભંડાર. અત્યારે તો બધું બંધ છે, પણ પહેલાના સમયમાં અહીંયા અનાજનો સંગ્રહ કરવામાં આવતો. લખેલું છે ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નવા જતું તું, અસ મસ ને ફળિયામાં ઠસ. જો તમને હજી સુધી પણ યાદ આવતું હોય તો 10 માર્ક્સ મેળવવાની ખુશીમાં ટંકવારી વગાડો. મને 10 માર્ક્સ મળી ગયા. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो. અહીંયા મારી નીચે એક રમત છે, હું રમત પાસ કરી. હું પાસ. પાસ. એની મસ્ત મસ્ત રમતું છે અહીંયા. અને અહીંયા કઈક બીજી રમત છે. આવું છે એ શું કરવાનું? ક્યાં સુધી પોગી કેમ? હા જો અહીંયા એક રમત છે, સ્ટાર્ટ કરવાનું, કયા નંબર સુધી પોગી જોવાનું છે. ચાલ જમીન, લેટ્સ ગો. 8 નંબર 8. હા જમ્પ જમ્પ. જમ્પ થી સ્ટાર્ટ કર, જમ્પ થી જમ્પ. બસ જમ્પ થી સ્ટાર્ટ કર. 8. એ મારો વારો. ચાલ પકડ પકડ. પેલી વાર તમારું પેટ ફાટી જવાની શક્યતા રહી છે. વાહ. पकड़. ચાલ 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 ચાલ. स्टार्ट करो. નથી દેખાતું. नजीक जा थोड़े का ઉડી જશે. हां उड़े आ जाए केड़ी ક્યાંથી ના નથી જવાય એમ ડોફા. हाथ ले नाख हेठो बेज એટલે મસ્ત નો આવે ત્યાં. શું કુદરતનો નજારો છે, નો દેખાય નથી. અને અમે અત્યારે જઈએ છીએ ટાવર ઉપર. કયો ટાવર છે? એલિફન્ટ જમા કઈક છે. જો ઓલા પણ કઈક ઓલું ગરેડું છે. હગાવ તો ધક્કો મારતો જાતો. હું તમને ખબર શું છે? શું છે પેલી ઘર ઘંટી છે એવું. ઓલા પણ જો ઓલું મૂકી દો ને આ પીવાનું પાણી. ભરેલી બોટલો નાખી દીધી. બોલાય ને ભરેલી બોટલો. ફિલ્ટર નું જો ભરવું દિન હાલ ડ્રિંકિંગ વોટર. આ જો ચૂના ચક્કી છે જોઈ. આ છે ચક્કી. આનાથી પેલા અનાજ દળવામાં આવતો હતો. અને અહીંયા છે ટાવર એક. બે ચક્કી છે આ તો. વાદળા કેવા જોરદાર લાગે. અને આ છે એક ટાવર. અહીંયાથી ઉપર ચડવાનું છે. અહીંયા ઇન્ટલેટ ટાવર. અહીંયા ચૂના ચક્કી અને અહીંયા ધક્કાબારી. આપણે ધક્કાબારી પાસે જઈશું. જોરદાર પવન આવે છે. ઓલી તોપ છે ત્યાં તોપ છે. ગોળા ક્યાં તોપના? ઓ માય ગોડ, શું નજારો છે. જેમાં રહેવા દઈ એ પાણી નીકળી. ગરોળી નીકળી. આપો જે ઓળી કિન નાખી ભાગી. હા આમ કોણામ લઈ જાવ ને પછી લઈ જાવ ને હા હાલતી કેમ નથી આગળ ઓલું દીધું છે હવે. આ છે ધક્કાબારી. અહીંયા પેલા જે ગુનો કર્યો હોય ને એને સજા આપવામાં આવતી. એ બારી ઉપર બારી પાસે રાખતા અને ધક્કો મારી દેતા.
એટલે એવી સજા હતી અહીંયા, એટલે એનું નામ ધક્કાબારી પાડવામાં આવ્યું છે. જો અહીંયા અમે ઉધર ગયા ને તો ના પાડી દીધી કે બંધ છે. અમે પરાણે જતા હતા, ના પાડી સામેથી, અમે પાછા ઉતરી ગયા. બધી ઇતિહાસના ઓલા માર્યા કેટલો ઇતિહાસ મોટો. હિસ્ટ્રી જુનાગઢ હિસ્ટ્રી જુમા મસ્જિદ ભણેલો તું? છે હવે આપણે બધું યાદ છે. આપણે ગમે એ પરીક્ષા દઈએ આપણે પાસે કાંઈ ન હોય. જુનાગઢ કે નહીં બજારોમાં દર્શન તો આ છે હે હું ના ના ન જોવાય, ત્યાં નથી જવા દેતા. અત્યારે અમે લશ્કરી વાવમાં આવ્યા છીએ અને આ વાવ, ઓ ભાઈ સાહેબ, આ વાવ તમે જુઓ ખાલી, બહુ સુંદર વાવ છે. તો જો બધા તમે અમે અત્યારે આવી ગયા છીએ લશ્કરી વાવમાં, અને એનું બેકગ્રાઉન્ડ તમે જોવો કે કાઢું જોરદાર વ્યૂ આવે છે. તો અત્યાર સુધી બધું ફર્યા અમે, પણ હવે લાસ્ટમાં લશ્કરી વાવ હતું એ જોવાનું હતું, એટલે આવી ગયા છે લશ્કરી વાવમાં. અને અહીંયા પગથિયાનું બહુ ધ્યાન રાખવાનું. જોરદાર વ્યૂ છે, મસ્ત મજાનું. અને આ બધું કોતરેલું હોય, આ બધું કોતરેલું હોય એટલે હાથે હાથે જ કોતરેલું છે. હા. મને જોવો તો ત્યાં શું છે, એમ લાગે માથે પથરા પડશે આપણી માથે. लश्करी वाव ये बढ़िया अच्छी है, ये देख सकते हैं आप. आधा गुजराती होगा आधा हिंदी होगा, બાવા ગુજરાતી तो आप एडजस्ट कर सकते हैं. હાથે કોતરેલું આ બધું. હાથ છે ને કોઈ દિવસ એવું, એટલે આમાં હા આમાં હાથથી ન કોઈ દિવસ પણ એવા કંઈક રેસા વેસા છે જ ને ત્યારે આ રીતનું જેવું હોય ને સમજાઈ ગયું. એ બે જણા બેહવાની જગ્યા છે. આનો ઈ ન કરે, સાવ ન કરે જોવા જાય. તો આ હતું લશ્કરી વાવ. તો આ છે લશ્કરી વાવ. આ બહુ બારીકીથી કોતરણી કામ કરેલું છે આમાં. તો અહીંયા ખાસ ને ખાસ આવું જુનાગઢમાં આવું તો અહીંયા લશ્કરી વાવ જોવા અંદર આવજો, અને આ પાછળ જોવો. જોરદાર છે, જોરદાર. ને બસ આ હતું ઉપરકોટ. હવે ભૂખ લાગી છે, સવારના નાસ્તો જ કર્યો છે. હા છે લેવાય. બસ તો હવે જાવી સીધા રૂમે. રૂમે જવાનું? હા, તો સીધા રૂમે જઈશું અને ત્યાં જઈને જમશું, પછી મળીએ. ત્યાં સુધી ચાલો, બાય બાય. પછી આ બેલ્ટ પાછા આપવાના અને પછી ઘરે જવાનું. ત્યાં સુધી નહીં, એટલે ડિપોઝિટ આપણી એક્સ્ટ્રા એમની પાસે પડેલી છે, ડિપોઝિટ પહેલાં જમા કરાવવાની, એની પાસેથી લઈ લઈને બેલ્ટ જમા કરાવવાના એક્ઝિટ થાવ ને ત્યારે. બસ તો આ હતું ઉપરકોટ. હવે જાય ઘરે, ભૂખ લાગી છે બહુ. ચાલો મળીએ. ભૂખ લાગી છે તો કરવા બેસી ગયા છે નાસ્તો. સવારના જમાને તે ત્યારે નાસ્તો કરી છે, અને ત્યાં નાસ્તાનું દાબેલી. ચટણી લાવવાની યાર. બસ ચટણી લાગે છે. નાસ્તો કરીને જાશું બહાર ફરવા. નરસિંહ મહેતાનો અહીંયા ચિત્ર છે, અને અહીંયા આપણે મને રોજ આનંદ છે. અહીંયા નાવાનો પ્લાન કરીએ છીએ, અને એ પ્લાન કરીને નાવાનો વિચાર છે. હા, અને અત્યારે તો પગ પલ્યા છે એમે, અને આ ભાઈના તો
શૂઝ देखो इसके शूज देखो जो हमारे पाछળ દામોદર કુંડના પગ પલાળ્યા પછી ઠંડકનો અનુભવ થાય છે, બધો થાક દૂર થઈ ગયો. બહુ મજા આવે છે. હો નાવું છે તો કપડાં બદલ દઈ. અહીંયા નાવાનો સારું છે પણ નાવા તૈયાર નથી. આપણે બે નાવા જઈએ પણ કોઈ આવતું નથી. કાંઈ નું આવું તો નાઇટ ડ્રેસ લેતા યાર. અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાના ચિત્રો દોરેલા છે. સુંદર મજાના ચિત્રો દોરેલા છે એટલે સારું છે એ બધું. મારે પાછું ચડવાનું કે પાછળથી વાતોમાં આગળ આવી ગયો, ફરીથી દોડીને જવું પડશે. તો ચાલો ત્યાં સુધી બાય બાય. અમારી બધા જેવા છે, કપિરાજ વાંજરા અમારી જેવા.